નવસારીના ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગણદેવી તાલુકામાં ઝરમર વરસાદ શરૂ થયો છે। વરસાદી માહોલના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ છે। વરસાદી માહોલને કારણે બાગાયતી વિસ્તાર ગણાતા ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। તો ઝરમર વરસાદ શરૂ થયો છે। શિયાળામાં ચોમાસા જેવો માહોલ, પરંતુ ખેડૂતોમાં એકવાર ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગણદેવી તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગતો છે? શિયાળામાં ચોમાસા જેવો માહોલ સાથે ખેડૂતો ચિંતિત। ચોક્કસથી લુબના જે રીતના ભર શિયાળે એટલે કે ભર ઠંડીના માહોલમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના માટે ચિંતાના વાદળો છવાયા છે। એટલા માટે કે એક બાજુ કમોસમી વરસાદ જે માવઠું આવ્યું હતું એના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું હતું અને ફરી આ રીતનો માહોલ સર્જાતા ભર શિયાળે જે ચોમાસું એટલે જે ઝરમર વરસાદ ગણદેવી તાલુકામાં વરસી રહ્યો છે। ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર છે અને આ વિસ્તારમાં છતાં હવે કેરીના જે કલમો છે એના પર મોર ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે અને કે જો આ રીતની જો પરિસ્થિતિ રહેશે તો ક્યાંક ને ક્યાંક ફરી આ વર્ષે પણ કેરી જે છે એનો મીઠી કેરીનો સ્વાદ ફીકો પડે એવી હાલ સંભાવના અત્યારે સેવાઈ રહી છે। અને બીજી બાજુ ખેડૂતો પણ આ રીતના વરસાદી માહોલના કારણે ચિંતિત બન્યા છે। લુકના જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો ચિંતિત બન્યા છે।